દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે। પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। મોડી રાત્રે આદિવાસી સમાજના લોકો વિરોધ કર્યો હતો। પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત કરી છે। પ્રતિમા ખંડિત કરનાર માનસિક અસ્થિર હોવાનું અનુમાન છે। બિરસા મુંડા જે આદિવાસી સમાજમાં તેઓ ભગવાન તરીકે તેમને પૂજે છે, ત્યારે તેમની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા જ આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા। હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, બિરસા મુંડાની પ્રતિમા જે મૂકવામાં આવી હતી તેને ખંડિત કરાતા જ આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ। ચોક્કસથી વાત કરવામાં આવે દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો જે છે જે બિરસા મુંડાને ભગવાન બિરસા મુંડા તરીકે જોઈ રહ્યા છે। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે દાહોદ શહેરના ઝાયડસ હોસ્પિટલ નજીક જ બિરસા મુંડા ચોક આવેલો છે અને ત્યાં બાજુ કેટલાક વર્ષ અગાઉ બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી। ત્યારે ગઈ રાત્રિની અંદર કોઈક અજાણ્યા ઇસમ દ્વારા જે બિરસા મુંડા જે છે તેમની પ્રતિમાનો હાથ જે છે તે ભાગી નાખ્યો હતો। તેને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે। મોડી રાત્રે આદિવાસી સમાજના લોકોએ ત્યાં જઈને ઘટના સ્થળે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ સચેત બની હતી અને પ્રતિમા ખંડિત કરનાર જે ઇસમ હતો તેની અટકાયત કરવામાં આવી હતી। પ્રથમ દ્રષ્ટિએ જો જોવામાં આવે તો પ્રતિમાનો હાથ તોડનાર જે ઇસમ જે છે તે માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે આદિવાસી સમાજ દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કરવાની પણ સમાજની માંગ ઉઠી છે। જી, આભાર માહિતી માટે।